પ્રશ્નોની બાદ એક જવાબ મળી રહ્યો છે. જવાબ આપણે જાણીશું પૂરેપૂરો અત્યારે આ વિડીયોની અંદર. હરેશભાઈ સાવલિયા આજે ભેસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામે એક પ્રશ્ન આવ્યો હતો. એ પ્રશ્નને 2 દિવસ પહેલાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જોયો અને એને એવું લાગ્યું કે ખરેખર આ ખોટું છે. ખોટું એવું હતું કે આ એક મકાન છે, અહીંયા એક બેન રહે છે, તો કોઈ લોકો દ્વારા, માથાભારે લોકો દ્વારા આ બેનના રસ્તો જે હતો, હલાણ હતું, એ હલાણ આડા બેલા એટલે કે પથ્થર મૂકી દેવામાં આવ્યા. હું ભૂપત માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે 292 અને 254. 292 વાળા જ્યારે બિનખેતી કરી ત્યારે આ 254 જ્યારે વાવેતર થતું હતું, તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું, હું કોકના વાવેતરમાં ધરાર હાલત, તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે કે બજારનું મોઢું નથી મૂકવું અને એને ધરાર આ બાજુ હાલવું છે. આ રસ્તો અંદાજે 7 વર્ષથી ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે. અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે, એનો દાવો છે, પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે, બધા આધાર પુરાવા સાથે છે. ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા, બાકી અમે આ મેટલમાં ક્યાંય છીએ જ નહીં. ભાજપે નથી અને પંચાયતે નથી. કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે, જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ પહેલાં હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં. એ ત્યાર પછી આ બેને 8 વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે. 8 વર્ષમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય નહીં. આજ દિવસ સુધી બેન એ બેલાને ઠેકીને જવાનું, ઠેકીને આવવાનું, આવી પોઝિશનમાં જીવી રહ્યા હતા. ત્યારે આજે અમે વિશાળ હડમતિયા ગામે આવી અને સાહેબોને રજૂઆત કરી. અહીંયા ટીડીઓ, ડીડીઓ, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી, પીઆઈ શ્રી, ડીવાયએસપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તમામ સ્થળ ઉપર આવ્યા, પણ તમામ અધિકારીઓએ ઊંચા હાથ કરી દીધા છે. તમામ અધિકારીઓએ એવું કહી દીધું કે મેટર કોર્ટમાં છે, એટલે અમે કાંઈ કરી શકીએ નહીં. પણ અમારી જાણવા મુજબ પ્રાંત અધિકારીને પોતાને પાવર છે કે આનો રસ્તો ખુલ્લો કરી શકે. કોર્ટનો કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી. જ્યાં સુધી કોર્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈનું હલાણ બંધ કરી ન શકાય, આવું કાયદો કહે છે. પણ કાંઈ વાંધો નહીં, આજે તમામ અધિકારીઓને કાયદાને માન આપી અને અમે પણ નિર્ણય લીધો છે કે કોર્ટની તારીખ આગામી તારીખ 6/8/2025 છે, તો 8 વર્ષ રાહ જોઈ છે. હવે એક અઠવાડિયું રાહ જોઈ લઈએ કોર્ટ શું નિર્ણય આપે છે. અને અમને પણ આશા છે કે કોર્ટ માણસાઈની દ્રષ્ટિએ આ નિર્ણયને યોગ્ય નિર્ણય આપશે એવો અમને વિશ્વાસ છે. સર, આજે વિવાદ હતો કે દિવાલ બાબતનો શું એમાં થશે? આજે દિવાલ બાબતનો વિવાદ હતો, ત્યાં બંને પક્ષકારો નામદાર કોર્ટની અંદર ગયેલા છે 2022થી, અને કોર્ટનો ચુકાદો કશું આવ્યો નથી સુધી કાંઈ પણ. હવે કોર્ટ ન્યાયિક પ્રક્રિયામાં રોકાયેલા હોય તો પછી જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયાનો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ વહીવટતંત્ર છે એ એમાં કોઈ હસ્તક્ષેપ નથી કરી શકતો. અને બંને પક્ષકારો ખાનગી છે અને બંને ખાનગી માલિકીવાળા જ બંને પક્ષકારો ન્યાયિક કોર્ટમાં ગયા છે. ન્યાયિક કોર્ટનો જે નિર્ણય હશે એ પ્રમાણે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે કોણ સાચું અને કોણ ખોટું. અત્યારે આપણે વિડીયોની અંદર જોયું, આગળ વિડીયોની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા બન્યા હતા કે આ બધું ગેરકાયદેસર થઈ રહ્યું છે, તો આ બધાનું આપણે અત્યારે જે વિડીયોની અંદર જાણ્યું એના ઉપરથી એ ખબર પડે છે કે અત્યારે કોણ સાચું કોણ ખોટું એની કંઈ જ નક્કી થતું નથી. કેમ કે કોર્ટનો જવાબ માગી રહ્યું છે ગામ. જો ગામ એમ કહે છે કે અમને કોઈ વિરુદ્ધ નથી, કોર્ટ જે જવાબ આપશે એની અંદર અમે મંજૂરી રાખીશું. તો આગળના વિડીયોમાં આપણે જાણીશું કે કોણ સાચું હતું ને કોણ ખોટું. ત્યાં સુધી આપણે એક બ્રેક લઈએ.